સુરત જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ હવે જીવંત બની છે। કીમના ઉપરવાસમાં વરસાદથી નદી અને ડેમોમાં પાણીની આવક થઈ। સુરત અને ભરૂચ જિલ્લાની જીવાદોરી સમાન કીમ નદી બે કાંઠે વહી રહી છે, તો કીમ નદીના પાણીથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। માંગરોળના મોટા બોરસરા ગામે બેરલ બ્રિજ સુધી કીમ નદી વહી રહી હોય તેવા દ્રશ્યો પણ જોઈ શકાય છે। સુરત જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસી રહેલા વરસાદને લઈને જળાશયો છલોછલ થઈ ગયા છે। હાલ આપણે છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામ પાસે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે મોટા બોરસરા ગામની હદમાં જે કીમ નદી પસાર થાય છે, આ કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। જે રીતે ભરૂચ જિલ્લાના વાલિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા આ પાણી હાલ કીમ નદીમાં આવ્યા છે, જેને પગલે આ કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ છે અને કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કીમ નદીની 15 થી 20 ફૂટની ઊંચાઈ પર જે હાઈ બેરલ બ્રિજ આવ્યો છે, આ હાઈ બેરલ બ્રિજની લગોલગ પાણી વહેતા થયા છે। જો વધુ વરસાદ વરસશે અને વધુ આ જળ સપાટીમાં વધારો થશે તો આ હાઈ બેરલ બ્રિજ છે તે પણ પાણીમાં ડૂબી જશે, જેને લઈને મોટા બોરસરા ગામથી જે સીધા સંપર્ક બીજા ગામોનો છે તે ગામોના સંપર્કો પણ તૂટી જશે। જે રીતે કીમ નદીમાં ભરપૂર પાણીની આવક થતા અહીંના જે ખેડૂતો છે તે ખુશખુશાલ થઈ ગયા છે। બોરસરા હોય કે પછી પાનેસરા હોય કે આસપાસના વિસ્તારના જે ખેડૂતો છે તે આ કીમ નદીના પાણી પર નિર્ભર હોતા હોય છે અને કીમ નદીનું જે પાણી છે તે પોતાની ખેતીમાં ઉપયોગ લેતા હોય છે। ત્યારે કીમ નદી બે કાંઠે વહેતી થતા જે જગતનો તાજ છે તે પણ ખુશખુશાલ થઈ ગયો છે। ત્યારે જે રીતે સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સુરત જિલ્લાના જળાશયો ફરી એકવાર જીવંત થયા છે, ત્યારે કીમ નદીમાં ભારે પાણીની આવક થતા અહીંનું સ્થાનિક તંત્ર પણ હરકતમાં આવી ગયું છે। તંત્ર દ્વારા ખેડૂતો સહિત જે પણ લોકો છે તેઓને અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી કીમ નદીની જળ સપાટીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી કોઈ પણ લોકો કીમ નદીની નજીક ન જાય। મેહુલ ભોકળવા, TV9 સુરત। તો દક્ષિણ ગુજરાતમાં સુરત બાદ